નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024નું ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું શાળા વિકાસ સંકુલના પેપરનું સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના આઈએમપી વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે મૂકવામાં આવે છે સેકન્ડ એક્ઝામ માટેના। તે બધા લિંક તમને માંથી મળી રહેશે, તમે તેના પર જરૂરથી જોઈ લેજો અને ખાસ કરીને તમને વિડીયો સારો લાઈક જરૂરથી કરજો અને તમે નવા આવેલા હો સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે જરૂર પડશે ધોરણ 9ના ઉપયોગી વિડીયોઝ મુકાતા હોય છે અને આપણી વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ વગેરેમાં જોડાવા લિંક તમને નીચે મળી જશે, તમે ત્યાં પરથી જોડાઈ શકો છો। તમારે આવા પેપર જોતા હોય એસસીએસના તેના માટે તમારે આપણે ટેલિગ્રામ ચેનલની મુલાકાત લેવી પડશે, ત્યાં આપણે છે આ પેપર મૂકતા હોઈએ છીએ, તમે તેમાં છે એ જોડાઈ શકો છો। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન શાળા વિકાસ સંકુલનું પેપર સોલ્યુશન। વિભાગ એની વાત કે સૌથી પહેલા સૂચના આપેલી છે અહીંયા। નીચે આપેલ પ્રશ્નોના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેકના તમારી 1 ગુણ છે। કુલ વિભાગ એ તમારે છે 10 ગુણનો હોય છે અને ખાસ તમને જે પેપર તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો। પેલો સર આપેલો છે NH3માં n પરમાણુની સંયોજકતા કેટલી છે? 1, 3, 4 અથવા તો 5। તેમાં જવાબ તમારો આવશે A એટલે કે 1। ત્યાર પછી છે સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે। જવાબમાં તમારે આવશે અહીંયા 2, 8 અને 4। શું આવશે? 2, 8 અને 4, કારણ કે તેનો જે ક્રમાંક છે એ તમારે 14 નંબરનો છે સિલિકોનનો, એટલે તેની પરમાણુ રચના આવશે તમારે 2, 8 અને 4। ત્યાર પછી તમને જોડકું આપેલું છે પ્રશ્ન નંબર 3માં। અહીં તમારે છે એ તત્વો અને તેની સંજ્ઞાથી જોડવાના છે। પેલું છે મેગ્નેશિયમ, તેમાં આવશે તમારે Mg અને બીજું છે ફોસ્ફરસ, તેમાં તમારે સંજ્ઞા જે આવશે P, એટલે જવાબમાં આવશે પહેલામાં C અને બીજામાં A। ત્યાર પછી ચોથો સવાલ છે સ્થૂળ કોણક પેશીના કોષો સજીવ હોય છે, હા કે ના? તો જવાબમાં આવશે અહીંયા હા, સ્થૂળ કોણક જે પેશી હોય છે તેના કોષ સજીવ હોય છે। ત્યાર પછી છે નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? તો જવાબમાં અહીંયા આવશે કપૂર। ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 6n હોય તો પૃથ્વીની સપાટી પર તેનું વજન કેટલું થાય? જવાબમાં આવશે 36n। કેટલા આવશે? 36n। ત્યાર પછી છે વજનનો એકમ ન્યૂટન છે, વિધાન ખરું છે કે ખોટું? તો વિધાન તમારે છે અહીંયા ખરું છે। ત્યાર પછી મુક્ત પતન પામતા પદાર્થ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એ જવાબમાં આવશે તમારે A, તે અચળ પ્રવેગી ગતિ કરે છે। અહીં તો જે જવાબ છે એ નહીં, પણ જવાબમાં તમારે આવશે B, તે અચળ વેગથી ગતિ કરે છે। શું આવશે? તે અચળ વેગથી ગતિ કરે છે। જવાબમાં તમારે આવશે B, આવશે B। ત્યાર પછી છે 9મો સવાલ વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો જવાબમાં આવશે અહીંયા કાપેલું અંતર। શું આવશે? કાપેલું અંતર છે તમારે ઓડોમીટર દર્શાવે છે। ત્યાર પછી તમને આપેલું છે 10મો સવાલ નીચે આપેલ આકૃતિ પરથી કહો કે સ્પ્રિંગ કાંટો ઓછું વજન દર્શાવે છે કે કયો સ્પ્રિંગ કાંટો છે ઓછું વજન દર્શાવે છે? આકૃતિ A અને B તમારે જોવાની છે। અહીં તમારી આકૃતિ A જે છે તમારે ઓછું વજન દર્શાવે છે, તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તે પછી વાત કરીએ વિભાગ બીની। વિભાગ બીમાં તમારે સૂચના આપેલી છે નીચે આપેલ પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં છે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે। પ્રત્યેક તમારે અહીં 2 ગુણ છે। કુલ વિભાગ બી તમારે 16 ગુણનો છે। તમને જે પ્રશ્ન આપેલા છે અમુક તમે જે જાતે પણ લખી શકો છો, જેલા જે પ્રશ્ન છે તેલા અઘરા છે તમને જણાવું છું। તેમાં 13મો સવાલ આપેલો છે નીચે આપેલ સંયોજનના રાસાયણિક સૂત્ર લખવાના છે। સોડિયમ ક્લોરાઇડ, તેમાં તમારે આવશે NaCl। શું આવશે? NaCl, સોડિયમ ક્લોરાઇડ। Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરાઇડ। ત્યાર પછી ઝિંક ઓક્સાઇડ, તેમાં આવશે ZnO। ત્યાર પછી છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, તેમાં આવશે MgCl2। ત્યાર પછી છે કેલ્શિયમ ક્લોરાઇડ, તો તેમાં આવશે CaCl2। શું આવશે? CaCl2। ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે તેનો 58મો સવાલ છે NH3 નું આણ્વીય દળ શોધો। તો આનો જવાબ આવશે ડાયરેક્ટ, તે તમારે આવશે 17। કેટલા આવશે? 17 આવશે આનું આણ્વીય દળ। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા આગળ તમને જે પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 14 તરીકે આ પણ તમે જાતે લખી શકો છો। બાકીના જે તમને અહીં આપેલા છે કારણ તફાવત પણ આપેલો છે અને આકૃતિ પણ તમે જે જરૂરથી દોરી શકશો। તે વાત કરી વિભાગ સીમાં વાત કરીએ આપણે સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના આશરે 60 શબ્દોમાં મુદ્દા ઉત્તર લખવાના છે। કુલ તમારે વિભાગ બીમાં 12 ગુણના પ્રશ્ન આવશે, દરેકના તમારે અહીંયા 3 ગુણ છે। તે પણ તમે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો।
વિભાગ ડીમાં છે ખાસ એક પ્રશ્ન છે જે અગત્યનો તમારા માટે છે, પોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એમાં તમારે છે આવશે પ્રશ્ન નંબર 23. આ પ્રશ્ન મારા માટે છે ખૂબ જ અગત્યનું છે. તમારે પણ આ પ્રશ્ન આવી શકે છે. જો તમે પેપર બાકી હોય તો પણ તમારે આ પ્રશ્ન આવી શકે છે. આ તમારો પ્રશ્ન 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. ને આપણી ચેનલ પર છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના છે એ આઈએમપીના બધા પ્રશ્ન, આઈએમપી જે પ્રશ્ન છે એના વિડીયો મુકાઈ ગયા છે, મતલબ વિડીયો મુકાઈ ગયો છે. તે વિડીયો લિંક તમે સાથે મળી રહેશે. તમે આઈએમપી પર છે તમે જરૂરથી જોઈ શકો છો. તો આજના વિડીયો માટે આટલું જ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.